બોટાદના હીરા બજારમાં અશોકભાઈ ઝવેરભાઈ કણકોટિયાની ઓફિસમાંથી થયેલી ₹44.11 લાખની કિંમતના 1437 કેરેટ હીરાની ચોરીનો બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ગણતરીના કલાકોમાં જે ભેદ ઉકેલી કાઢ્યો છે। તપાસ દરમિયાન આરોપીઓ ટ્રેનમાં બોટાદથી અમદાવાદ તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા જ બોટાદ પોલીસે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, જેના આધારે બાવડા પોલીસે રેલવે સ્ટેશન પર કોર્ડન ગોઠવીને આરોપી બચુભાઈ સેડમિયા, વીનાભાઈ જીલિયા અને સપનાબેન સેડમિયાને ઝડપી લેતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના સમગ્ર મુદ્દામાલ સહિત 43.11 લાખથી વધુની કિંમતના 1437 કેરેટ હીરા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પછી આપણે બોટાદ રેલવે સ્ટેશન માટે એક બોટાદના આરપીએફની ટીમ છે, પછી રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી એલસીબી અને ડી સ્ટાફે મળીને આખા સીસીટીવી તપાસ્યા। પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે। પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યો અને મારી એલસીબીએ અહીંયાની એલસીબી સાથે સંપર્ક કર્યો અને ડીવાયએસપી સ્તરનો પણ સારું કોર્ડિનેશન થઈ ગયું। પછી એમને આખી જે વિગત થોડી જેટલી પણ વિગત અમે સીસીટીવીથી ડેવલપ થઈને મળી હતી એ વિગત એ લોકો